હાય મીરુ. હાય. કેટલી વાર લગાડી? ક્યાં હતી તું? કાઈ નહીં, વિચારતી હતી કે આ મારી ફ્રેન્ડ મારી રાહ જોઈ શકે છે કે નહીં. હજી મોડું કરવું હતું, પણ વાહ પછી ભાઈ મેં વાહ. વિચાર્યું હવે એટલે બધો લેટ નથી કરું, જતી રહું. આવી રીતે બધાને રાહ જોડાવીશ ને તો કોઈ દિવસ કોઈ છોડીને જતું રહેશે. સમયસર પહોંચવું પણ જરૂરી છે જીવનમાં. શું કરવાનું હવે? તારી પાસે સમયસર પહોંચું કે ના પહોંચું, તોય તું તો ઊભી જ રહેવાની છે, કેમ કે ક્યાં તે જાઉં? કઈ મુરતિયો થોડી ગોતી લીધો છે. એ વાત પણ સાચી. અત્યારે કોઈ હોત ને તો ફોન કરીને જતી રહેત. પણ શું કરીએ, નસીબના નબળા માણસો. એક છોકરો નથી મળતો જીવનમાં. બસ કરો ને, એક છોકરો નથી મળતો એમ નહીં. હા, પેલો આદિ હે, એની સાથેની વાત આવી હતી, તને જોવા આવ્યો તો એવું કંઈક હતું ને? આવ્યો તો જોવા, પણ મને એ ગમ્યું નહીં. સાચું કહું ને તો મારા સપનાઓ બહુ મોટા છે, ઊંચા એકદમ. આવ્યો તો જોવા, પણ મને ના ગમ્યું. કારણ કે મારા સપનાઓ બહુ મોટા છે અને મને નથી લાગતું કે એ મારા સપનાઓ પૂરા કરી શકે. હા, મેં ના નથી પાડી, પણ હા પણ ક્યાં પાડી છે? કમ ઓન મીરા, મારી વાત સાંભળ. જો એને ના નથી પાડી એટલે એને હાય નથી પાડી એટલે એમ થયું કે હજી એને હા કે નામાં કઈ ખબર જ નથી. તો આપણે એનો બરાબર ફાયદો ઉઠાવી શકીએ ને. કઈ વાતનો ફાયદો ઉઠાવવો છે આપણે એનો? થોડોક લપેટ ને. શું લપેટ? પછી લગ્ન નક્કી થઈ ગયા તો? ઓ બેન, પહેલી વાત તો એ કે ત્યાં તારે એની સાથે લગ્ન કરવાના જ નથી. તને ખબર છે કે તારા લાયક ઈ છોકરો નથી. રેડી? જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી એની સાથે મીઠી વાતો કરને. હા, લગ્નના સપના બતાવ, પણ લગ્ન ના કરતી. અને હા, ખાસી લપેટવાનું એટલે કઈ રીતના ખબર છે ને? પૈસા પૈસા પડાવ, થોડા તુંય જલસા કર ને હુંય જલસા કરું, એમ સમજ ને. તો તું જ પટાવી લે ને. જો ઈ જોવા તને આવ્યો તો બરાબર, તને આ છે ને મંજૂર હોય તો બોલ, બાકી મારો પ્લાન છે ને ફ્લોપ કોઈ દી નો જાય. એક મિનિટ વિચારવા દઈશ થોડું. જો આ મેં મારા સપના બધા પૂરા ન કરી શકે, પણ આ થોડા થોડા તો પૂરા કરી શકે ને. અને મારે ક્યાં જિંદગી ભર સાથે રહેવું છે? થોડા દિવસ વાતો કરીશ તો આપણા અમુક ડ્રીમ્સ પૂરા થઈ જશે, જેમ કે ખાવા પીવાના, હરવા ફરવાના, ગાડીઓ. જો સાંભળ, ખાલી ખાવા પીવાના, હરવા ફરવાના નીચું નો વિચારતું, દૂરનું વિચાર. તો શું દૂરનું વિચારું કે 5 કરોડનો બંગલો લઈ આપે એમ? વાત કરમાં, એની પાસે એટલું હોવું જોઈએ ને. મને તો એ નથી ખબર કે કેટલો પૈસા વાળો છે. બોલ. હવે આમ બહારથી વાત મળી છે કે આમ તો એ પૈસા વાળો છે જ, એટલે વધારે હોય કે ન હોય, પણ આપણું કામ ચાલી જશે એટલું છે. એટલે હવે આપણું કામ કેમ ચલાવવું, કેમ પટાવો, ફસાવીને પૈસા કઢાવવા, એ તારા હાથ. હા, આઈડિયા મારો એટલે અડધા પૈસા મારા, એમ હો ને? સ્વીટી, એ વાત તો નથી. અડધા પૈસા તને આપવામાં મને કોઈ વાંધો નથી, પણ હું એ વિચારું છું કે શરૂઆત ક્યાંથી કરું. કારણ કે સગાઈની વાત આવી અને મેં હજુ કઈ જવાબ નથી આવ્યો ને, એટલે એ ગુસ્સે તો હશે જ મારાથી કે આ છોકરી કોઈ જવાબ નથી આપતી. પણ સારું છે કે ના નથી પાડી. ચાલ ને, જો ના પાડી હોત ને તો આ વાત જ ના થાત. હું કઈ કરું, એકાદી વાર એને મળવા બોલાવું, વાતચીત કરી જોઉં, જાણીએ તો ખરા કે આ મુર્ગો હલાલ થાય એમ છે કે નહીં. આરામથી થઈ જશે, કારણ કે એને જોતા તો એવું લાગતું હતું કે મોડો માણસ છે, એટલે આમ તો આસાનીથી પટી જ જશે. પણ જો તું એને મળવા બોલાવ ને તો એકલામાં ના બોલાવતી, આ પબ્લિક હોય ને ત્યાં મળવા બોલાવજે. નહીતર પહેલી વારમાં છે ને એમ થશે તારી ઇમ્પ્રેશન ડાઉન થાય, નહીં સારું લાગે. ટેન્શન ના લે. હું છે ને બધું જ વિચારીને પ્લાનિંગથી ચાલીશ. પહેલા તો મારે એનો નંબર શોધવો પડશે. ફોનમાં નંબર ક્યાં પડ્યો છે એ ખબર નથી. લે તો શું? અરે છે મારી પાસે. એક મિનિટ, તારી પાસે એનો નંબર ક્યાંથી આવે? હે ભગવાન, એક વાત કહું તને, પહેલેથી ઈ છોકરા ઉપર મારી નજર હતી. નજર મીન્સ ઈ રીતે નહીં, હા એટલો ભોળો લાગતો હતો ને, અને મને એમ જ હતું કે કાંઈક ને ક્યાંકથી છે ને ભગવાન મારું સાંભળશે, મેળ પડી જાય. હા, એક વખત રસ્તામાં એને ભેગી થઈ હતી ને, તે એના ફોનમાંથી છે ને એને ખોટું ખોટું કીધું તું મને એક જણને ફોન કરો એમ કરીને મારા રિંગ કરી લીધી હતી. એને નથી ખબર. બોલ, આ નંબર લઈ લે, તને વોટ્સએપ કરી દઉં. રેન ચાલ આવી ગયો છે જો. તો હવે ફટાફટ નોખા પડીએ અને આપણા કામ પર લાગીએ. એટલે હું મારા કામ પર લાગુ. શ્યોર, તારું કામ ઈ જ મારું કામ છે અત્યારે તો, એટલે લાગવું જ પડશે તારે. ચાલ મળીએ. બાય. સરખી વાતો કરજે ને સરખા પૈસા લાવજે. આ સ્વીટીએ મને અહીંયા શું કામ બોલાવ્યો છે? એવું તો વળી શું કામ હશે? આવી ગયા એમને મહેમાન. મહેમાન? બોલવાની યાદ એવું બોલે તું. કેમ છે, મજામાં? હા, હું તો મજામાં છું, પણ તમારા ચહેરા ઉપર કેમ નૂર નથી?
લે બરાબર તો છે, મતલબ તબિયત પણ સારી જ છે મારી તો, પણ અચાનક મને ફોન કરીને અહીંયા બોલાવ્યો, શું કામ હતું? કામ હોય તો જ બોલાવ્યા હોય ને. હે એમને એમ કઈ હું તમને થોડી ધક્કો ખવડાવું? હું એવી લાગુ છું? ના એટલે આ મતલબમાં કામ હોય તો જલ્દી કયો, પાછો મારે ઓફિસનો ટાઈમ એ થઈ જશે, એટલે ઓફિસે જવું પડે ને મારે. બસ જો આમાં નામાં જ તમે રહી ગયા છો, આમાં નામાં જ. એટલે જ તમારો કઈ મેળ પડતો નથી. મેલ ને વાત તો ચાલે છે ને મીરા હારે. બસ ઈ જ પૂછવા બોલાવ્યા હતા કે કેમ થયું, સેટ થયું કે નો થયું, ગમ્યું કે નો ગમ્યું, છોકરીએ હા પાડી કે નો પાડી. મારા તરફથી તો આ જ છે ને મારા પપ્પા તરફથી આ જ છે, ખાલી એ લોકો હા પાડે ની રાહ છે એટલે બધું ગોઠવી નાખીએ. તારી બેનપણી છે, તું જ કે ને કે હવે પછી કેટલીક ન્યા જવાબની અમારે રાહ જોવાની. મૂર્ખા છો તમે તો. શું કામ ખબર છે? છોકરી જોઈ છે હે, એકદમ વ્યવસ્થિત સારામાં સારા ઘરની છોકરી છે, અને આવી સારી છોકરીઓને જો મતલબ કે એની સાથે લગ્ન કરવા હોય તો એને માલ પાણી દેવું પડે, આમ નામ કાઈ ના થાય. માલ પાણી એટલે? હા નહીં સમજે એમ. જો વિસ્તારથી સમજાવો તમને. તમારે મીરા સાથે લગ્ન કરવા છે બરાબર? હા. તો પછી તમે એવું નથી ઈચ્છતા કે એ પણ તમને સામેથી હા પાડે? ઈચ્છું છું ને. મોઢું તો જો થઈ ગયો. સારું સારું હું સમજી ગઈ, પણ હું શું કહું છું કે ઈ માટે થઈને જો મીરા એમને એમ નહીં ફસાય, મતલબ કે એમને એમ નહીં પટે એમ. એની માટે તમારે કંઈક થોડીક મહેનત કરવી પડશે, થોડીક. અરે બધી મહેનત કરવા તૈયાર છું, તમે કહો ને શું કરવું પડશે. પણ આ તમે જે પાણીની વાત કરી ને, ભગવાન ભગવાન, હું સમજી ગયો તમે કયા પાણીની વાત કરી. પણ મીરા દારૂ પીવે છે? હે મારા ભગવાન, આ માણાનું શું થશે? કેવી વાત કરો છો? મેં હમણાં જ કહ્યું તમને સંસ્કારી ઘરની દીકરી છે તો એ દારૂ પીતી હશે. આવું કઈક એની સામે બોલવા જશો ને તો એમને એમ છે ને. એટલે તો માલ પાણી કોને આપવાનું? છો મને લાગે છે તમે વધારે પડતા સીધા છો કે સીધા હોવાનું નાટક કરો છો. બેમાંથી એક વસ્તુ છે, એટલે જ સમજતા નથી હું તમે. સીધો માણસ જ છું, એટલે જ તો પાછળ રહી ગયા છીએ હું ને મારા પપ્પા. એટલે આ અમે જ્યાં વાત ચલાવીએ છીએ ત્યાં છોકરીને મારા કુર્તા ન ગમે, આ ન ગમે, તે ન ગમે, એ બધી મતલબમાં ઘણા બધા પ્રશ્નો આવે. પણ હાથ છોકરીને તમારો કુર્તોય ગમશે, તમેય ગમશો, એટલે હું કહું એમ જો ચાલશો ને તો નહીતર નહીં. અરે ભાઈ જો સ્વીટી, તું જેમ કહીશ ને એમ હું ચાલવા માટે તૈયાર છું. ખાલી તું મને કહી દે કે ચાલવાનું ક્યાં છે ને કેમ ચાલવાનું છે, એ કહી દે, શીખવાડી દે. હાલ. પૈસા પર મતલબ કે નહીં સમજાયું હોય ને? નહીં સમજાવું ને, ઈ માટે તો આવી છું. પૈસા એ ભગવાન કહેવાય, લક્ષ્મી માતા, એના ઉપર થોડી ચલાય. પૈસા પર કેમ ચાલવું મારે? જો આવી નાવી છે ને ફાલતુ વાતો કરશો તું જતી રહીશ અહીંથી. ના સ્વીટી, ફાલતુ વાતો નહીં, પણ તું આવું બધું મને કહેજો, મને કંઈક સમજાય એવી રીતના વાત કરતો ખબર પડે ને. પણ શાંતિ રાખો, સમજાવું છું. જો હવે ગમે તે વસ્તુ છે, આ તમે કામ કરો છો, કામ હે પૈસા કમાવા માટે જ કરો છો ને, તેમાં મહેનત કરવી પડે છે. એવી રીતના તે મીરા પાછળ થોડીક મહેનત કરો. છોકરી આમ નામ નો પટે, છોકરીની પાછળ જાવું પડે, એની કેર કરવી પડે, એની મદદ કરવી પડે, એને શું જોઈએ છે શું નથી જોતું એનું ધ્યાન રાખવું પડે, અને ખાસ તો એની જરૂરિયાતો પૂરી કરવી પડે, પૈસાથી માંડીને બધી. સમજાણું? હા હવે સમજાણો. વિસ્તારથી સમજાયું. એને હરવા ફરવા અને બહાર લઈ જાવ એમ જ ને? પૈસા દેવાના એમ, નહીતર એમને એમ કાઈ ન થાય. હા પણ કેમ નહીં? તો એ મતલબમાં સગાઈ થઈ જાય પછી આ બધું હોય ને? સગાઈ પહેલા જો એક વાત કયો, તમે મને ઇન્ટરવ્યુ દેવા, આ તમે એક વાત કયો મને, આ નોકરી કરવા જાઓ ત્યારે પહેલા ઇન્ટરવ્યુ લે કે ડાયરેક્ટ પગાર આપી દે? ઇન્ટરવ્યુ લે. તો આ ઇન્ટરવ્યુ આપણે કરવું પડે ને પાસ, પછી આગળ સગાઈ થાય ને. ઇન્ટરવ્યુ સમજીને તે પહેલા પદ્ધતિસર ચાલો અને આ વસ્તુ કરો. એટલે જો તમારું કામ ન થઈ જાય ને તો કહેજો, તમે મને યાદ કરશો, જોઈ લેજો. તો પછી મારી સગાઈ થઈ જશે આરામથી. હા તો ઠીક છે. હા આ વખતે રવિવાર આવે ને એટલે અમે બંને બહાર જશું, તું તારી ફ્રેન્ડને કહી દેજે. બસ પછી તમે આવા નાવા જ રહ્યા હો. એલા રવિવારની રાહ નો જોવાની હોય, આજે નાચે જ બધું કરવાનું ઓન ધ સ્પોટ. આ રવિવારની રાહ જોવા રહ્યો ને તે નહીં ને સમય નીકળી ગયો તો હાથમાંથી જતી રહી તો છોકરી. આ છે તો ઓફિસે તો બસ કામ માર્યો ને ઓફિસના. એમાં હું ના 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 ના, મારે સગાઈ કરવી છે, લગ્ન પણ કરવા છે, તો આજે જવું પડશે અને ને. સાંભળો, આપણે
એની પાસે જાઓ ને એટલે તમને એક જો ફ્રીમાં એડવાઇસ આપો ગમે તો છોકરીને મળીને જાઓ ને છેલ્લે એટલે પૈસા હાથમાં મૂકવાના બહુ સારું લાગશે એટલી સરસ ઇમ્પ્રેશન પડશે ને તમને એમ થઈ જશે એટલે પેલા પૈસાની વ્યવસ્થા કરતા જાજો પાછો જા મૂછો તો જો વટનો કટકો શરમામાં આવે એટલું જાઓ જાઓ જલ્દી જાઓ સારું હા મૂર્ખો શરમાઈ ગયો એને ક્યાં ખબર છે કે અડધા તો અહીંયા મારી પાસે આવવાના છે મોજ કર મોજ અરે પણ બેન હું કરું અરે આવવાનું તો ઘણુંય મન થાય છે પણ આ જો ને પગે ઉપાડો લીધો છે ઘડીક હારું રે અને જો થોડુંક હાલવા ચાલવા માંડું ને એટલે એવા લપકારા મારે છે ને અરે ના ના 6ઠી તારીખે જવું છે ને હોસ્પિટલ હા પછી ખબર પડે હા હા હાલો હા મૂકું ચાલ જય શ્રી કૃષ્ણ હા તારે આવવું હોય તો આવજે ચાલ જય શ્રી કૃષ્ણ હે ભગવાન આનો બાપ અહીંયા શું કામ ઊભા છો મીરા હમ આ તને જોવા આવ્યા હતા ને હમ એ લોકોનો જો કાલે ફોન આવ્યો હતો અને અત્યારે હું માસી હારે વાત કરતી હતી ને ત્યારે એનો ફોન વાગતો હતો એ લોકો જવાબ માગે છે હું કેવું શું કેવું પણ બા મેં તો કાંઈ વિચાર્યું જ નથી મેં તો એ છોકરો મને જોઈને ગયો ને ત્યારથી હું એને ભૂલી જ ગઈ છું એ મને નંબર આપીને ગયો હતો ને મેં તો એ ડિલીટ કરી નાખ્યા છે મને કેમ નથી લાગતું ભૂલવા માટે આ બધું આપણે એકબીજાનું જોણ કર્યું હતું અને બધાને બતાવ્યા હતા ને વાતો કરી હતી ને શું વાત કરો છો દીકરી હોય ત્યાં 50 માગ આવે તો શું 50 એના ઘરે લગ્ન થોડી થાય એમ નહીં પણ માગવું આવે જોણ કરીએ તો એ લોકો આપણી પાસે જવાબ માગવાના હોય તો આપણે એના માટે કંઈક વિચારવું તો પડે ને એને શું જવાબ દેવો કેમ દેવો તું તો એના નંબરે કાર્ડ નાખે ને વાતે ભૂલી જાય ને બધું ભૂલી જાય તો જવાબ તો મારે દેવા પડે બધાને સાચી વાત છે તમારી પણ મને સમય લાગશે હું બધા જેવી થોડી છું કે એક જ રાતમાં ફેસલો કરી નાખું હું તો હજુ વિચાર કરું છું કે હું શું કરું લ્યો કેટલો વિચાર કરીશ તું કંઈક તો વિચાર્યું હશે ને તે અને હા દિવસમાં કંઈ 3-4 માગા નથી આવતા કે તારે બધા એના માટે અલગ અલગ વિચારવું પડે આ જોવા એ લોકોને છે ને આપણે જવાબ આપવો પડે જાણું છું કે જવાબ આપવો પડે ને આપી દઈશું ને ક્યાં ભાગી જઈએ છીએ ઘર મૂકીને પણ હું પણ તો કંઈક વિચારતી હોય ને બા ખબર નથી પડતી કે શું કરું તો હું કહી દઉં કે અમે કંઈ ઘર મૂકીને ભાગી નથી જવાના શાંતિથી દેશું જવાબ રાહ જોવો એમ કહી દઉં એવું ન કહેવાય એવું કોઈને કહીએ તો કેટલું ખરાબ લાગે મને 2-4 દિવસનો સમય આપો તો તું આટલું બધું સમજે છે કે કોને કેવી રીતે જવાબ દેવો શું કહેવું અને આમ કહેવાથી આપણી શું આ ઇજ્જત આબરૂ રહે આપણા માટે શું વિચારે અને છતાંય તું આટલી બધી કે હું 2-4 દિવસ પછી જવાબ દઈશ તો 2-4 દિવસમાં તારે એના માટે વિચારવું શું છે એ કે મને એ જ કે છોકરો કેવો છે કેટલા પૈસા કમાય છે શું નોકરી કરે છે એ બધું વિચારીને હું જવાબ આપી દઈશ બા કહ્યું ને મેં તમને એટલે તારે ઈ કોઈની હારે વાતચીત કર્યા વગર એકલા બેસીને વિચારવું છે તમે લોકો મળ્યા અંદરના રૂમમાં તમને વાતો કરાવડાવી ત્યારે એકબીજાને સવાલ કર્યા એકબીજાને બધું પૂછી લીધું તને ખબર છે એ કેટલું કમાય છે શું કરે છે એના ઘરમાં કોણ છે ને કેવા છે તો હવે વિચારવાનું શું હોય ભગવાન તમે સવાલો નહીં કરો કહ્યું ને હું વિચારીને કહીશ જવાબ મારે આપવા પડે છે એટલે સવાલ તો કરવા જ પડશે હું આપી દઈશ જવાબ તો કહી દો એને કે મીરા જવાબ આપી દેશે ભગવાન હું આપી દઈશ આજે તો જલસી નો પડશે હવે જલ્દી મારી સગાઈ થઈ જશે હોય અહીંયા આવ કેમ આમ પગ દુખે છે ના ના તો પછી કેમ આમ ઢીલો ઢીલો આવે છે ને આ શું છે આ બધું તમે અત્યારે જ આવવું હતું તમારે કેમ ના એટલે ખાલી કહું છું કેમ આજે ઓફિસે જાશો અને પાછો મોટી ગાડી લઈને જાશો પપ્પા હું ઓફિસે નથી જાતો આજ તો આજે મોટી ગાડી લઈને બહાર જાઉં છું બહાર એટલે પણ આજે રવિવારે નથી અને બહાર ક્યાં જવું છે તારે અરે તમે સમજ્યા નહીં હા મારી અને મીરાની સગાઈની વાત હાલે જ ને હા હજી અધૂરી છે કે નહીં હા આપણા તરફથી હા પાડી દીધી કે નહીં હા એ લોકોને જવાબ નથી આવ્યો કે નહીં નહીં તો પછી એટલે હું મીરાને લઈને એક ચક્કર મારવા જાઉં છું બહાર ફરવા એ કઈ સાવી છે આ ગાડીની આ તો ખિસ્સામાં રહેજો મારા ખિસ્સામાં તો પપ્પા આ શું કરો છો તો હું કેમ જઈશ
અરે પણ હજી હગાઈની વાત હાલે છે, નક્કી વાત નથી થઈ ને હું તું આમ ઓલા શેખ છેલ્લી ઘોડી આમ ફૂલે કે ચડ્યો છો? કેવી વાત કરો, તમને આમાં કઈ ખબર ન પડે? આ કેટલી છોકરીઓ જોઈ, આપણી પાસે શું કમી? જેમ કયો ને, આવું સારું આપણું ઘર છે, ગાડી છે, ફેક્ટરી છે, બધું તો છે, તેમ છતાંય તે કોઈ સગાઈ માટે હા નથી પાડતું. આપણા સ્વભાવના લીધે મને છે ને સમાચાર મળી ગયા છે ને મને બરાબર શીખવાડ્યું જોલીએ. મને ઓલી કોઈ નહીં એટલે હા. જુઓ, હા છે ને સગાઈ કરવી હોય ને તો એ પેલા છોકરીને આમ ફેરવવી પડે, થોડાક પૈસા વાપરવા પડે, આમ બતાવવું પડે કે આપણે છીએ કાંઈક. એટલે એ લોકો હા ન પાડે તરત, એટલે એ લોકો ના ન પાડે તરત હાથ પાડી દે. કઈ ચોપડીમાં એવું લખાણ છે કે અત્યારનો સમય એવો છે પપ્પા, ચાવી લાવો ને ફટાફટ, મોડું જાય છે. ક્યાંય નથી જવું અને આ છે ને ટુ વ્હીલ લઈને નહીં અને હાલીને ઓફિસ ભેગો થા, ક્યાંય ફરવા નથી જવું. કેવા માણસ છો તમે તો? આવું કોણ કરતું હશે? તમને ન ખબર પડે? મેં કીધું ને મારે જવું પડશે, મેં હા પાડી દીધી ને હવે ઈ રાહ જોવે છે. હવે હું નહીં જાઉં તો વિચાર કરો કે આ વાત હાલે જ નહીં, વાત જ અહીંયાથી અટકી જાય. અમને ખબર ન પડે એટલે તમને આવડા મોટા કર્યા છે એમ. પપ્પા હવે મને શીખવાડે. તમે સમજવાની કોશિશ કરો ને. હા, પહેલા મને એમ જ હતું કે ભાઈ રજા હોય તે દિવસે જવાય, પણ હવે અત્યારે માન મેળ આવ્યો છે, તમે સમજો. લાવો ચાવી. રજા હોય તે દિવસે જવાય, પણ ક્યારે? સામેથી છોકરી વાળાની હા આવે ને તો. મૂર્ખા, આ હજી વાત નક્કી નથી થઈ, જવાબ નથી આવ્યો, ત્યાં તું ફરવાની વાત કરે ને તો ઓલાને તારી ઉપર શક પડશે કે આમાં કઈ હશે નહીં, આ સામે લઈને આવ્યો. મારા બાપા મારું નક્કી નહીં થવા દે. આમ નામ લાગે છે ઈ માનશે નહીં. હું કાંઈ નહીં, એમ કહું છું, સાચી વાત છે. આ હું તે મતલબમાં મને ખબર ન પડે ને આ બધી, એટલે હું મને એમ કે પહેલા જવાતું હોય છે. તો હવે નહીં જાવ, બસ ચાવી તો આપો, ગાડી ઓફિસે જ લઈને જાઓ. ના ના, આજ તારે છે ને ટુ વ્હીલ લઈને નથી જવાનું, મોટી ગાડી લઈને નથી જવાનું અને હાલીને જવાનું, હાલીને. બરોબર? હું કીધું તને હાલીને જવાનું છે. મારા બાપા એટલે મારા બાપા હો, બાકી કેટલા પાકા છે બોલ. હા, કાંઈ નહીં, સારું, હું હાલીને જાય બસ. જાય નહીં, નીકળો, જાઓ જ્યાં જાતા હોય ત્યાં. હજી એકવાર પૂછું છું, આમ આજનો દી ખાલી ફરી આવું શું વાંધો? બહુ આઘો નહીં જાવ, ખાલી તાપીને કાંઠે લઈને વહી આવી પાછો. હું હજી એક વાર કહું, નથી જવું. બસ તાપીને કાંઠે કે કુવાન કાંઠે ક્યાંય નથી જવું. અને ઓફિસ ભેગા થાવ, આ ધંધો કવડો મોટો છે ને એ રેઢો મૂકીને તમે ફરવાના હવાદાણા થાવ છો. એક રૂપિયો નહીં વાપરું બસ. રૂપિયો વાપર કે ન વાપર એની મેં તને ના નથી પાડી, પણ યોગ્ય સમયે વાપરવાનો હોય. નહીં માને, નહીં માને, ગમે એમ કરી લે, તું નહીં માને. હવે મારે જ કંઈક કરવું પડશે. શું કરવું છે? જાઉં છું હાલીને ક્યાં? ઓફિસે. હા જાવ. ને આવવાના જ તમે ઓફિસે? નહીં, મારું શું કામ છે? તું સંભાળશો પછી. ખાલી પૂછું છું, આવવાના હોય તો એક છે ને મનુ કાકાની ફાઇલ હતી ને લેતા આવજો, ઘરે ભૂલી ગયો છું તો પાછો મારે ધક્કો નહીં. ના નથી આવવાના ને? નહીં. જા, પાકું ને? પાકું. હાઈસ. આ કેવો છોકરો છે, હજી તો આમ વાત હાલે છે ત્યાં તો કે મારે ફરવા જવું છે, ફલાણું ઢીકડું. વાહ ભાઈ વાહ, કેવો સમય આવી ગયો છે. હાય, હાય, કેમ છો? મજામાં. તું કેમ છે? સારું છે. આફ્ટર અ લોંગ ટાઈમ. હા, તે દિવસે ઘરે જોવા આવ્યા હતા, પછી આજે મળ્યા. હા, જો ને આજે હું ફ્રી હતો એટલે મેં કીધું જરાક ચક્કર મારી આવી એમ. અચ્છા, અમે તો હા પાડી દીધી. હા, લુકિંગ વેરી હેન્ડસમ. આ પપ્પાને પહેલેથી શોખ કુર્તાઓનો, અચ્છા, એટલે મને કુર્તાઓ જ પહેરાવે. મને પણ બહુ જ ગમે. ખબર છે, આ છોકરાઓને કુર્તામાં જોઈએ ને તો એવું લાગે કે બારે માસ નવરાત્રી ચાલતી હોય. એટલે એમ કે ફેસ્ટિવ સીઝન, સારા સારા દિવસો જીવનમાં ચાલતા હોય એમ. શું ચાલે છે બાકી? એમ તો બરાબર નથી, પણ આમ બરાબર છે. તમને જોઈને પછી આનંદ થયો. મને પણ આ હું એમ ઉદાસ કહેતો થઈ હતો, ગઈ હતી. શું? હું એમ કહેતો હતો કે અમારા ઘરેથી તો જવાબ તમને આપી દીધો ને, હા પાડી દીધી અમે લોકોએ. તો તમે મતલબમાં હજી કઈ જવાબ ન આપ્યો. આદિ, યુ નો વોટ, હું એવું વિચારું છું કે થયું ના, બરાબર છે. એવું વિચારું છું કે આપણે પહેલા એકબીજાને ઓળખી લઈએ, વાતચીત કરીએ, ફ્રેન્ડ્સ બનીએ, ફ્રેન્ડ્સમાંથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનીએ અને પછી લગ્ન કરીએ. તમને ખબર છે, આ જીવનમાં મારો કોઈ બોયફ્રેન્ડ જ નથી બન્યો.
મને ઈચ્છા છે કે મારો પણ એક બોયફ્રેન્ડ હોય, હું એની સાથે હરું ફરું, એની સાથે પ્રેમની વાતો કરું ને પછી લગ્ન થાય અમારા લોકોના. એક મિનિટ હો. હા સાચી વાત છે, એવું થવું જોઈએ. આ મારા વિચારો એવા જ છે કે છે ને બીજી ગર્લફ્રેન્ડ બનાવી છે? ના ના કેવી વાત કરો છો? આપણે એકબીજાને હરખી રીતે ઓળખીએ, જાણીએ, પછી સગાઈ થાય, પછી લગ્ન થાય ને પછી આખી જિંદગી સાથે રહીએ. માય ગોડ, શું? મને આ બિયર્ડ રાખે ને એવા છોકરાઓ બહુ જ ગમે. મારા બાપાએ રાખે, એ ધોળી રાખે ને હું કાળી. તમને પસંદ કરું છું, તમારા પપ્પાને નહીં. ના એટલે એમાં એવું છે, અમારે પેઢી દર પેઢી હાલ્યું આવે છે. મારા બાપાના બાપા હતા ને એ તે મતલબમાં એ દાઢી રાખતા જ તે, અને મારા બાપાને ફરજિયાત કીધું હતું કે દાઢી રાખજે નકર મેલ નહીં આવે, એટલે એ રાખે. પછી મને તે મારે દાઢીને કાંઈ ચાળા નહીં કરવાના, મૂછને દાઢીને કોઈ દી નહીં કાંઈ. અચ્છા, વેરી ગુડ. ના, બહુ સારી વાત છે, સાચે જ. તો મેં જે વિચાર્યું એ સાચું વિચાર્યું છે ને, કે જે મારો ફ્રેન્ડ હોય એ જ મારો બોયફ્રેન્ડ હોય, અને જે મારો બોયફ્રેન્ડ હોય ને આગળ જતા એ જ મારો પતિ બને. એમાં એવું છે કે થોડી ઘણી મુસીબત ચાલી રહી છે, બસ એકવાર એ જીવનમાંથી દૂર થઈ જાય ને તો બસ આ જ જિંદગી જીવવી છે. એકદમ સાચી વાત, બરાબર વાત કરી છે. હા છે ને, એટલે જ મેં એવું નક્કી કર્યું કે આજે આપણે તમે કહેશો ને ત્યાં સુધી બહાર ફરશું. તમારે જે શોપિંગ કરવી હોય એ કરાવીશ. આપણે બહાર પિક્ચર જોશું, બહાર જમીશું. એ બધું સાચું, પણ એક પ્રોબ્લેમમાં છું, એ નીકળી જાવ ને એ પ્રોબ્લેમમાંથી પછી. પ્રોબ્લેમ? કયો પ્રોબ્લેમ મને કહો. ના, તમને શું કહેવાનું? આ પહેલી વાર મળ્યા હોય ને કે મારા પ્રોબ્લેમ્સ તમને થોડી કહેવાના હોય. તમારો શું વાંક છે આમાં કે તમે મારી હેલ્પ કરો? ના 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 ના, આમ જુઓ, આ છે ને તમારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ. બોલો તમારે. પૈસા, મારા મતલબ છે કે ઘરે છે ને પૈસા ભરવાના છે લાઇટ બિલના, અને બોલો આ બેંકમાં ઉપાડવા ગયા ને તો બેંકવાળા કાંઈ જવાબ જ નથી આપતા. એમ કીધું કે આ પ્રોસેસમાં 5 દિવસ નીકળી જશે, અને બિલ ભરવાનો સમય આજનો દિવસનો છે. ડર લાગે છે મને. આ લાઇટ કેટલું બિલ કપાય. ભરવાનું છે? હમ? કેટલું બિલ ભરવું? બિલ તો છોડો ને, તમારે શું કામ જાણવું છે? ભરી દેશે ભરવાવાળા. ના એટલે એમ તો ચિંતા કરવાની જરૂર નથી. લ્યો 1000 રૂપિયા. 2000 આવ્યું છે. એ તો તમે પૂછ્યું એટલે કહું છું. હા, તમારે આપવાની કોઈ જરૂર નથી. ના ના, રાખો ને. થેન્ક યુ, યુ આર સો સ્વીટ. શું? ખાઈ નહીં, સ્વીટ કીધું ને એટલે મને સ્વીટ બહુ ભાવે. મને પણ. તો હવે આપણે જઈએ સ્ટારબક્સ ની કોફી પીવા. ક્યાંની? આ જો એવી બધી ઊંચી જગ્યાએ હું ક્યારે ગયો નથી. ડોન્ટ વરી, હું છું ને તમારી સાથે. આપણે- માય ગોડ, તમે જીમ કરો છો? આ બાપાએ છે ને આ પેલા જૂનવાની બધા સાધનો આવે ને ઈ તમારા રાખે. બાપા જ બધું કરે છે જીવન. એટલે ઈ છે ને બધા હથિયારો રાખે. ઈ અમે બંને બાપ દીકરો હવારમાં ઉઠીને તરત આમ છે ને દંડવત કરતા હોય, એ બધા કસરત. ઓ, મને તો છે ને જે છોકરા કુસ્તીવાળા બધા સામાન છે અમારી પાસે. વાવ, સાચે જ? તો તમે કુસ્તી લડવા મેદાનમાં જાઓ ક્યારે? અરે હું ને મારા બાપા બે ગાડલું પાથરીને આમ જો ધબધબાટી બોલાવીએ. અલગ રીતની કુસ્તી, પણ કુસ્તી તો કરો છો ને. હવે જઈએ આપણે. હાલો ને, આદિ, હાલો ને. હાથ પકડવાનો છે. વી આર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, આઈ મીન બ્રેસ્ટ. ખડી જશે. તમે કુસ્તી કરો છો, હું નહીં. પહેલી વાર પકડ્યો છે. હાલો. હા લે બોલો. લે આવી ગયા મેડમ. આવી રીતે શું બોલે છે મારી સાસુ હોય એમ? આવી ગયા મેડમ? કંટાળી ગઈ છે મારાથી? બહુ જ મસ્તી કરું છું. મસ્તી પણ એટલી ગંદી કરે છે ને કે જ્યારે મસ્તી કરતી હોય ને ત્યારે લાગતું નથી કે મસ્તી કરે છે. અરે મારી બેન, ચાલ માફ કરી દે બસ. અત્યારે તું તો મારી ફેસોનાનો મૂર્ખો છે, તને થોડી જવા દે. શું? કાંઈ નહીં. આ તું ઓલા આદિયારે ગઈ હતી કે નહીં? મેં કીધું એમ કર્યું કે ન કર્યું? પેલા પૂરી વાત જાણ. શું થયું, શું નથી થયું, ક્યાં ગયા હતા, શું કર્યું ને પૈસા કેવી રીતે આવ્યા,
તને પણ તો ખબર પડે ને કે પૈસા કમાવા કેટલે મહેનતનું કામ છે. ઓહો અહીંયા મહેનત તો અમે જ લગાવી છે બધી. તમે ખાલી કામ કર્યું છે પણ આઈડિયા આપ્યો છે ખાલી. તે એવું નથી કીધું કે બધું હું કરી લઈશ. ખબર છે તને એને બોલાવવાનો, સામેથી અપ્રોચ કરવાનો, ટચ કરવાનો કેટલું વસમું લાગતું હતું મને તો. એક મિનિટ બેન, એક મિનિટ. આ તારી પહેલા હું એને મળવા ગઈ હતી, તને ખબર છે? મેં મારો છે ને થોડોક એફર્ટ્સ નાખ્યો છે એમાં. એમ છે ને એને આ તને દઈ નથી દી. અરે એટલે તને યાદ છે ને આમાંથી અડધો ભાગ મારો છે કે યાદ ખબર નથી? છે મને, એટલે તો લઈને ઊભી છું. અરે આપણી કમાણી, પહેલી કમાણી જેમાં કોઈ મહેનત નથી કરી. અને ખરેખર જોવા જઈએ તો બહુ મહેનત કરી છે. તને ખબર છે છોકરો મને બિલકુલ ગમતો નહોતો ને, તો મેં કેટલા નખરા કર્યા. આઈ લાઈક યુ ને બહુ મસ્ત લાગ. અને એની વાતો, એની બધી જ વાતમાંનો બાપ ખડુસ હશે, તું યાદ રાખજે. કેમ? બધી વાતમાંનો બાપ જ આડો આવતો હતો. કસરત કરું તો બાપે શીખવાડ્યું, કુર્તો પહેરું તો બાપે શીખવાડ્યું, વાત કરું તો બધું બાપ શીખવાડે છે દુનિયામાં આવે ત્યારના. બેન હવે એને એના બાપનું હોય એટલું તો કે આપણે ક્યાં બાપ પાસેથી લૂંટવા છે? એની પાસેથી લૂંટવા છે? બાપ ડેન્જર હોય તો કાલ સવારે આપણને નડે તો ખરા ને. અને આ કહેવત છે કે પાણી આવે પહેલા પાડ બાંધી લેવી જોઈએ. એટલે બાપનું પહેલા કઈ તું છે ને સંભાળી લેજે બધું. જો મને એટલી ખબર છે કે એકવાર આદિને તું મુઠ્ઠીમાં કરીશ ને હે, તું એના બાપનું નહીં માને. ઈ તારી ઉપર લટ્ટુ છે લટ્ટુ. હા જો ને, હા કઈ રીતના પૈસા કઢાવ્યા જરા કી તો કયો. કઢાવવાનું શું હોય, થોડું મોઢું નિમાણું કર્યું, આંખમાંથી જળજળી આવી. જો કે તો નહોતા આવ્યા, પણ ટ્રાય કર્યું કે એક્ટિંગ કરું એવી, અને કહ્યું કે બહુ જ મુસીબતમાં છું, અબડા નારી છું, આગળ પાછળ કોઈ નથી, બસ આવું બધું. અને એને શું છોકરો છે, ફસાતા વાર ન લાગે. આમ જોવા જઈએ ને તો દુનિયાનું સૌથી ભોળું પ્રાણી એટલે કે ક્રીચર હોય ને તો પુરુષો. એટલે એક મિનિટ આપ, તું આ ભવિષ્યમાં મને દગો બગો નહીં આપ ને, એટલે અત્યારે છે ને ફૂટી નહીં છે ને આવી બધું પુરુષો બોલવા માંડી છો. ભરોસો ન હોય ને તો રહેવા દે. અત્યારથી પાર્ટનરશિપ નોખી કરીએ. હા તો લાયલ પૈસા. એક્સક્યુઝ મી, લાઇટ બિલ ભરવાના આપ્યા છે અને ખરેખર લાઇટ બિલ 800 રૂપિયા આવ્યું છે. 200 જ વધવાના છે મારી પાછળ તો. રોમાં હા જો હું તને આલે 500 આપી દે, પણ એમાં કેવું છે કે મારે થોડાક મારા પર્સનલ ખર્ચા હોય ને બેન, હે, અને આ મારો એફર્ટ્સ આઈડિયા તો બધો મારો છે. એટલે જો 50 વાર સંભળાવ્યું કે આઈડિયા મારો છે, લે આઈડિયાના પૈસા. હાચે સાચે વાડી કહું છું ખાલી આનો મારે જીવ હાલે, આનો જીવ હાલે, હે કંજૂસણી. એમ? તારો એમ તારો જીવ હાલતો હોય તો આપી દે ને, લાવ ને. તારી માટે તો જાન કુરબાન કરી દઉં. 500 હું છે, હાલે લેતી જા લે, પણ હવે રહેવા દે, મને ખબર તું નહીં માંગ. ચોરનો ભાઈ ઘંટી ચોર, સાંભળ્યું તું? આજે જોઈ પણ લીધું છે. તો તું થઈ ન ગઈ મારી યાર ઘંટી ચોર રહી રહીને. સાચી વાત છે. પણ હું શું કહું છું તને, તને લાગે છે કે આ વસ્તુ લાંબો સમય સુધી આવીને આવી ચાલશે? આપણે એક હારે થોડી ચલાવવાનું છે આવું ગાંડી. એટલે મારી પાસે બીજા કઈ કામ નથી કે આખો દિવસ આખા ગામના છોકરાઓને આમ હાથ જ ફેરવ્યા કરું? જો પેલી વાત તને હાથ ફેરવવાનો કોઈ કીધો નતો. હા એને હાથ ફેરવો તો તારી મરજી. એવો બધો હું ગમી ગયો તો હાથ ફેરવી લીધો. કોને ખબર? પૈસા માટે કરવું પડે ને બેન, પૈસા માટે કરવું પડ્યું. તને શું લાગે છે અને એટલો બધો ગમતો હતો તો લગ્ન જ ન કરી લે? ત્યારે પણ મેં તો નાશ પાડી હતી. એ ભગવાન નથી જ કરવાના લગન, ખંખેરીને હાલતા થવાનું છે. 6 મહિના પછી એને કીધું તું કે મેં તારી પાછળ આટલા ખર્ચા કર્યા તો ચલ લગ્ન કરતો. એટલે તારો જે 6 મહિના સુધીનો વિચાર છે, એટલે 6 મહિના એ ભગવાન. ના ના 15 દિવસમાં એના બાપની બધી પ્રોપર્ટી મારા નામે કરી દેવાનો છે. વાત કરે છે. જો આટલું બધું આપણે ઊંડું નતું ઉતરવાનું. બાકી એના બાપનું તે કીધું ને એમ, હા આપણો વારો પાડી દેશે. બીજો મૂર્ખોય ગોતી લેવાનો સાઈડમાં. એટલે તો સમજાણું? તું શું કરીશ જિંદગીમાં? કઈ કર, શીખ મારી પાસેથી. આવી મોટી ચલ પણ મારી વાત તો સાંભળ તું. સ્વીટી, હા લે અશોક તું આવા હા. કેમ છે? મારે થોડુંક કામ હતું. હા તે જા કર. અ, તારું કામ હતું. તારે અને મારું કામ. તારે વળી મારું શું કામ પડ્યું? આ તારી બેનપણી, શું નામ એનું? બહુ સેજલ, બહુ રૂપાળી રહી. તોરલ, મીરા. હા મીરા, એની વાત હગાઈની હાલતી હતી. એનું શું થયું? લે તને ખબર છે ને હગાઈની વાત હાલતી હતી? તને કેમ હા ખબર? હે તને કેમ ખબર આટલું બધું? ખબર છે. એટલે શું વાત શું છે? તું આમ એની પર નજર રાખતો લાગે. એવું નથી, પણ તને હું કહું, એ છોકરી છે ને મને બહુ ગમે છે. એટલે હું એમ કહેતો હતો કે એને હગાઈની વાત હાલતી હતી, એનું હું હા, નથી થઈ.
એ છોકરાને એને ના પાડી દીધી. હા, મને એવું લાગતું હતું કે એના દિલમાં કોપ છે. હા, ક્યારેક ક્યારેક તારી વાત સાંભળેલી છે એટલે લગભગ તું એના દિલમાં હોઈશ એવું લાગે છે. હું ને એના દિલમાં ઈ તો પણ કેટલી રૂપાળી છે, આમ કાચની પૂતળી જેવી છે. હા, હું શું કહું હા કે તારે સાચેની સાથે લગ્ન કરવા છે? હે? હા કે ના? ખાલી કે ને? હા લગન અલા, આટલો બધો ઉત્સાહ! ઓહો, બહુ ગમતી લાગે. છુપા રુસ્તમ, મને તો ખબર જ નહોતી આના આટલા ચાહક છે. પણ ઈ મને પસંદ કરે નો. કરશે 110%. મારી ફ્રેન્ડ છે, જીગરી ફ્રેન્ડ. મને નો ખબર હોય? પાકું પાક્કું જ ને, પણ હવે એની પાછળ થોડોક કંઈક તારે ભોગ દેવો પડશે. હા, થોડો. ભોગ એટલે કેનો ભોગ દેવાનો છે? આમ કઈ શેરીએ ખૂણે ઊભો રહેવું પડે? અઠવાડિયું નહીં, મહિનો દી ઊભો રહેવો પડે ને તોય હું ઊભો રહી. એક દિવસ એ નથી પૂરો ને કલાક એ નથી ઊભું રહેવાનું. તું કે એટલે હમણાં જ જો તને મળવા આવી જાય, પણ હું કહું ને એ રીતના તું એને પટાવ ને તો એ પટી જાય. બોલ, તું માનીશ? બોલ ને, બોલ ખાલી માનું જ ને. તો સાંભળ. હા, તારે બીજું કાંઈ નથી કરવાનું. હા જો છોકરીને છે ને આપણે ભોળવવી હોય ને પટાવી હોય ને તો એને પેલા છે ને પ્રેમથી મનાવવાની, પ્રેમથી એની સાથે વાતો કરવાની, બહાર હરવા ફરવા લઈ જવાની અને થોડાક ધરી દેવાના હાથમાં. એટલે આમ જો ગુલામ બની જાય તારી ગુલામ. હાશિન, પૈસા ભલે ને વાપરવા પડે, મને એની કાંઈ ચિંતા નથી. બસ મને તો મારો પ્રેમ મળવો જોઈએ બસ. તને તારો પ્રેમ મળી ગયો એમ જ સમજ. હા, મીરા તારી અને તારી જ છે, પણ કીધું ઈ અત્યારે ને અત્યારે તું એની પાસે જા છે. હું એને ફોન કરી દઈશ, બરાબર? એને જેટલા બને ને ઈ માંગે ને, જો પૈસા માટે આનાકાની ન કરતો. ઈ કે ને એટલા દઈ જ દેજે. હું અને કીધું? ના ના, ઈ જેટલા પૈસા માંગે ને હું આપી દઈશ બસ. અને પ્રેમથી જ વાત કરવાની, બીજું કઈ લપ નહીં કરવાની ખોટી. ઈ કે આમ તો આમ, પેલા શરૂઆતમાં હોય ને આમ જો અશકા એટલે નવું નવું હોય ને તેવું રાખવાનું. પછી ભલે ને તારી જ છે ને એમ. કાંઈ વાંધો નહીં. અને આમાંય તે આપણે જેને પ્રેમ કરતા હોય એની હારે તો પ્રેમથી જ વાત કરવાની હોય ને. દેતાળી. આ જો કામ થઈ જાય ને તો હું તારો ભૂણી બની જઈશ. હો. ધૂણી ખરેખર. બની જા, થઈ ગયું એમ કહું તને. મારી જીગરી ફ્રેન્ડ છે, મને નો ખબર હોય એની. હા, પણ ઈ કેટલી આમ મસ્તીની દેખાય છે, આમ કાચની પૂતળી કેટલી જોઈ વાર લ્યો. એકલું એક બોલીશ તું? હે, કેટલી વાર? અરે આવું આ શબ્દ તો કદાચ 1 કરોડ વાર બોલવીને તોય ઓછો પડે. હવે મળવું છે કે નથી મળવું? અરે મળવું તો હોય જ ને. તે હું એને ફોન કરી દઉં છું, તું જા. ઈ ત્યાં જશે, ઈ સાઈડ. ઓલો રસ્તો જોયો ને આપણો ગાર્ડન વાળો પાછળ? હા. ઈ સાઈડ જ જશે, જા. ન્યા જશે. હા. હા, પેલા હું એને શું કહીને બોલાવું કે ને જરીક આમ કાંઈક કેતો ખરી. હું કેવી રીતે એને વાત કરું તો હું એને ગમે. પૈસા બતાવી દેશે ને ગમી જઈશ. પૈસાથી જ. હા, એટલે એમ કે બિચારીની જરૂરિયાત હોય ને એટલે બીજું કઈ વધારે કર કે ન કર, ખાલી ધરી દેજે થોડા ઘણા. એટલે આમ જો તું હા. કે એમ કરશે. ખાઈ વાલતો લઈ. પૈસા તો આજ છે ને કાલ નથી. આવી છોકરી ક્યારે મળશે? અને આવી છોકરીના તો મેં કોઈ દિવસ સપનાય નહોતા જોયા. ઉચ્ચ અને વિચાર. એ છોકરી જ મારી પાસે હશે. હવે અહીંયા સપના જોયા કર, હું જાઉં છું. તારે ન મળવું હોય તો કાઈ નહીં, ફોન કરી દઈશ એને. હું જાઉં છું. ક્યાં રોડે હશે કે ને જલ્દી ઓલા પાછળના રોડે. જાઉં છું. લે, હા તો બીજો મુર્ગો મળી ગયો એમ ને વિના જોતે. લે ઓલીને ફોન તો કરી દો કે ત્યાં રહે છે. હેલો. યાર, આજે વળી હું ફોન લઈને પણ નથી આવી ઘરેથી. ક્યારે આવશે, શું કરશે, કેમ ખબર? હાય, શું કામ છે? આઈ એમ અશોક. ઓહ હાય. આ સ્વીટીએ મોકલ્યા છે. હા. સુગંધી પસંદ છે એની. હે હું કીધું? પીળો કુર્તો બહુ સરસ લાગે છે, એકદમ યેલો યેલો ડર્ટી ફેલો. હા, યેલો બહુ છે. આ સૂર્યપ્રકાશની જેમ આપણે જીવવા વાળા. ઓહ, એટલે બરાબર છે. સૂર્ય અને ચાંદો બંને સાથે વ્હાઈટ યેલો સારું કોમ્બિનેશન છે. હા. અરે હું કહું, શું કહો છો? હું કેવું કાંઈ હળ નથી હું. ના ના, તમે ચિંતા નહીં કરો. પહેલી વાર મળ્યા છો, મને ઓળખતા નથી. સ્પેશિયલી છોકરી છું એટલે તો શું વાત કરો તમે. શું બિઝનેસ કરો છો તમે?
મારે ઓફિસ છે ઓફિસ પણ શેની? ડાયમંડ. ડાયમંડ. હા, ડાયમંડની ઓફિસ છે? એટલે ડાયમંડનું વર્ક કરો છો કે ઓફિસ ડાયમંડથી બનાવી છે? ઓફિસ છે ડાયમંડની. ત્યાં હું બીજા પાસેથી માલ લઉં અને બીજાને માલ દેવાનો. ટપાલી કાઇન્ડ ઓફ. હે હે? સારું મસ્ત કામ કરો છો તમે. એક બાજુથી લઈ આવવાનું ને બીજી બાજુ માલ આપી દેવાનો. તો વચ્ચે વધે ખરા કયામાં? હા, વધે જ ને, ઘણાય વધે. સરસ કહેવાય. ના ના, બહુ સારી વાત છે. હા, એક વાત કહું, હા, એક શું કામ, 10 વાતો કરો. વાત કરવા તો મળ્યા છીએ આપણે બંને અહીંયા. તમે બહુ મસ્ત લાગો છો. તમારી જેવી છોકરી મેં ક્યાંય નથી જોઈ. થેન્ક યુ. સાચે જ બધા મને કહેતા હતા હો, કે હું બહુ મસ્ત છું, બહુ મસ્ત છું, બ્યુટીફુલ છું. પણ મેં ક્યારે કોઈની વાત માની જ નહીં. પણ આજે જ્યારે તમે કહો છો ને ત્યારે 110% ખૂબસૂરત તો હોય છે જ. હા, તમારા વાળ, આંખો, હું વાત કરું. એક સવાલ પૂછું? હા, દુઃખ નહીં લાગે? નો દુઃખ તમે ગમે એ કહો ને, મને જરી કઈ દુઃખ નહીં લાગે. દેખીતા તમારી ઉંમર 38-40 વર્ષની લાગે છે, તો હજુ પણ લગ્ન કેમ નથી કર્યા? મારી ઉંમર 34 વર્ષની જ છે. અચ્છા, હા, તો પણ લગ્ન માટે તો બહુ મોટી ઉંમર છે આ. એમ આમાં બહુ લાંબી કહાની છે. કહી શકો તમે? આપણી પાસે તો સમય જ છે ને, જ્યાં સુધી પૈસા ન મળે. અરે એટલે વાત તો પૂરી ન થાય. જો મારી વાત સાંભળો, હું એક છોકરીને બહુ પ્રેમ કરતો હતો હમ. અને એ પણ મને એટલો જ પ્રેમ કરતી હતી, પણ ખબર નહીં એણે મારી સાથે દગો કર્યો. હા બીજા છોકરા સાથે બોલતી હતી? હા એક સાથે બે? હા. નીચ પછી છોકરી, એવું કરાય? પછી છે ને એને એટલી મારીને ભાગી ગઈ. મને તો એમ થતું હતું કે મર્ડર કરી નાખું, પણ ઈ પછી હાથમાં જ ન આવે. શું હા, તમે મર્ડરની વાત કરો છો? ગાંડા થઈ ગયા છો? બિચારી છોકરીનું મર્ડર થોડી કરાતું હોય. અને હું ન કરાય, એવી બેવફા છોકરી હોય તો હું કરું? પણ તમે એને સમજાવી પણ શકો ને કે ભાઈ તું આવું ન કરતી. એમ મર્ડર શરી મારવાના હતા? ગળું દાબવાનો. વાહ. હા, અરે પણ આમાં તમે હું કામ એટલું બધું ટેન્શન લ્યો છો? હા, ના ના, હું છું ટેન્શન પરસેવો આવી ગયો. ટેન્શનની ક્યાં વાત જ છે. હું તો આશ્ચર્યમાં છું કે વાવ, કેટલો બહાદુર છું તમે કે ગળું દબાઈ દેવાના હતા. હવે આ મર્ડરની ને એક બાજુ વાત મૂકી દેવી. ચક્કર આ તો હું ચક્કર આવવા લાગે છે મને. ચક્કર આવે છે? બહુ જ. ઓ માય ગોડ, હોસ્પિટલ જવું પડશે. હોસ્પિટલ નહીં, ફરવા જવું છે. હાલો આપણે ત્યાં. શું થાય છે? ઉલટીઓ થાય છે. અરે રે, હોસ્પિટલ જવું છે પણ પૈસા નથી મારી પાસે. તો પૈસા નથી? તમારી પાસે છે પૈસા? હા, કેટલા આપો? હા, 2000. 1500 છે. ચાલશે 2000 જ છે. 1500 ચાલશે, વધે છે તો તમને પાછા આપી દઈશ. જો બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હું જાઉં છું. આપણે પછી મળીએ. હા હા હા, બાય બાય. બાય બાય. છોકરી છે એક નંબર. કાલ વાત લ્યો, કહી દીધું એણે કે મારે હજી વિચારવું પડશે. એ આટલો સારો છોકરો, આટલો ગોરો ચીટો, સંસ્કારી, બધી રીતે હારો. હવે આને આવોય નથી ગમતો તો એને કોણ આમાં રૂપસુંદરો જોતો હશે? ક્યાંથી કાઢવો મારે આનાથી હારો છોકરો? કોણ જાણે આના મનમાં શું હશે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. અરે કેમ કઈ બોલતા નથી? કઈ કામે આવ્યા છો? હા, શું થયું? હું જવાબ લેવા આવ્યો છું કે અમે જોણ તો કરી ગયા, પણ આ તો પછી મીરા અને આદિની સગાઈનું તમે શું વિચાર્યું છે? જવા દો ને ભૂપતભાઈ, શું વાત કરું તમને. જોણ જોયા, બંને જણા મળ્યા, બંને જણાએ વાતો કરી, બધું ત્યાં સુધી બરાબર હતું. પછી મેં મીરાને પૂછ્યું કે મીરા, તું હજી સુધી મને કઈ જવાબ નથી આપતી
તું કે તો ખરી કે તે શું વિચાર્યું? આ સામેથી મારે ફોન આવે ને એ લોકો મારી પાસે જવાબ માંગે તો મારે કેવું શું? તો મને કે મને હજી વિચારવાનો ટાઈમ જોશે. મેં કીધું શું વિચારવું છે? સામે વાતો થઈ ગઈ, વડીલોને વાતો થઈ ગઈ, બધુંય બધાને ગમતું થઈ ગયું તું. તો થયું છે શું? તો કે ના, મારે નથી કરવું એની હારે. લ્યો, મેં કીધું આ કઈ ખાવાના ખેલ છે કે આટલું બધું થયું અને હવે તું કહેશ કે મારે નથી કરવું? તો તને આનાથી વધારે રૂપસુંદરો ને રાજકુંવર જોઈએ છે કોણ? તો એ તો ટણી કરીને વહી ગઈ, પણ જવાબ ન દીધો. અરે પણ તમે આ કેવી વાત કરો છો? એને નથી કરવું તો આ મીરા અને આદિ તો રોજ ફરવા જાય છે, તો હું કામ ફરવા જાય છે? એક મિનિટ, ક્યાંક તમારી ગેરસમજ થાય છે. બાકી મીરાએ ના પાડી હોય તો મીરા એ છોકરાને મળે શું કામ? એની હારે ક્યાંય જાય શું કામ? હોય જ નહીં. આ મારા માન્યામાં નથી આવતું. તમારી છોકરીને પૂછી જોઈજો, એ શું રમત રમે છે એ તો એને ખબર હોય ને. પણ ના પાડી હોય તો મારો છોકરો એને હારે ફરવા હું કામ જાય? હાલો વિચારો તમે. પણ તો મીરા મને હું કામ ન કે? જો આટલી વાત કરતી હોય તો એ વાત તો કરે જ ને કે ઈ મને મળ્યો તો, અમે બહાર ગયા હતા, અમે કંઈક ચા કોફી હારે પીધા, અમે બેઠા હતા. એ કાંઈક તો વાત કરે ને. કાંઈ વાત નથી કરતી ઈ તો. તમારી છોકરીને પૂછી લેજો છે ને, આવી રમત અમારી હારી ન રમે. જે વાત હોય ને સાફ એ તમે જાણીને મને કહેજો. એક કામ કરો ભૂપતભાઈ, આ મારા વાળી તો આડી છે, એ મને કદાચ જવાબ નહીં દે. તમારા વાળાને પૂછી લો ને કે મીરાએ ના પાડી છે તો તું એને મળવા હું કામ જાય છે અને તમે બે ભેગા હું કામ રહ્યો છો? અરે પણ મારે છોકરાને પૂછવાની જરૂર જ નથી. મને સામે આલીને ઈ કહે છે કે હું મીરા હારી ફરવા જાઉં છું. હવે ના પાડી હોય તો એ મને ખોટું બાનું દઈને થોડો જાય. એ વાત એ વિચારવા જેવી છે. જો તમને તમારો દીકરો એમ કહેતો હોય કે હું તો મીરાને રોજ મળું છું, એની હારે બહાર જાઉં છું, એની હારે ચા નાસ્તા કરું છું, તો પછી મારા વાળી છુપાવે છે શું? હવે એ તો તમારે વિચારવાનું કે શું રમત રમે છે. જો ભૂપતભાઈ, એ તો આજે તમે આવ્યા એટલે આ તમે વાત કાઢી તો મને ખબર પડી. બાકી મને તો આ બધી બાબતની કાંઈ ખબર નથી. પણ હું હવે મીરાને પૂછીશ અને એને થોડીક જબરજસ્તી કરીને પૂછીશ કે આ બધું શું છે. એક બાજુ તું મને ના પાડે છે, એક બાજુ તું એની હારે પાછી રખડે છે હું એ બે વચ્ચે એ મને ખબર નથી પડતી. જે હોય એ તમે જાણીને છે ને મને જવાબ દેજો અને આવી રમત રમવાનું બંધ કરે. તમારી રીતે સમજાવી દીજો તમારી છોકરીને. સમજાવીશ, પછી હું તમને ફોન કરીશ. કરી છે મીરા આવી રમતું રમે છે મારી હારે? મીરા, એક વાત કહું? કયો? એક બીજા 2-3 છોકરાઓના માગા આવ્યા છે. હવે આપણે જોણ રાખીએ ને? હા, જોણ રાખી દઈએ, બોલાવી લો એ લોકોને, જોઈ લઈએ ને પછી હું નિરાતે જવાબ આપી દઈશ. હા, પણ આ ઓલો કોણ આદિ આવ્યો તો જોવા, તો એના જેવું જ થશે કે બધા એને 3-4 દિવસ તું વિચાર કરીને પછી કહે સાહેબ મારે નથી કરવું, મારે નથી જોવું. એટલે આપણે અહીંયા એ લોકોને બોલાવીને ચા નાસ્તા પાણીના ખર્ચા કર્યા કરવાના અને મારે તારી ના સાંભળ્યા કરવાની. બરાબર ને? મેં ના પાડી છે જ કે? મેં તો ના પાડી જ નથી. મેં હા નથી પાડી એનો મતલબ એવો નથી કે મેં ના પાડી છે. હું વિચારી રહી છું, મને વિચારવાનો સમય જોઈએ છે. 2 મહિનામાં હું જવાબ આપી દઈશ. 2 મહિના કેમ? કારણ કે તું તો એવી રૂપસુંદરી છે ને કે તારા જવાબ માટે થઈને લોકો 2 મહિના સુધી એમને બેસી રહેશે કે આજે જવાબ આવશે, કાલે જવાબ આવશે. નહીં તો શું થઈ ગયું? જવાબ આવી જશે. બધી વસ્તુમાં ઉતાવળ ન કરવાની હોય. બા એ લોકોને સમજાવો તમે. અને રહી વાત આદિત્યની, તો હું મારી રીતે ફોડી લઈશ બધું. તો પછી તે મને એમ કીધું કે મને આદિત્ય ગમતો નથી અને મારે એની હારે કરવું નથી, તો પછી એની હારે રોજ ફરવા કેમ જાઉં છું? એમ જ મારી મરજી છે એટલે ફરવા જાઉં છું. એમાં પૂછવાનું શું હોય? બા આદિત્ય મારા ખર્ચાઓ ઉઠાવે છે, મને સાચવે છે, મારી હેલ્પ કરે છે અને મને ફરવા લઈ જાય છે. બસ એટલા માટે હું ફરું છું એની સાથે. તારા માટે તમારા બંનેનું જોણ રાખ્યું, એ જોણ વખતે તારો જવાબ ના હતો તો પછી મારે તો ના જ સમજવાની હોય. તો પછી તમે બંને આવી રીતે રખડો અને બધા જોવે
તો શું વિચારે આપણા માટે કે આ છોકરી તો બધાને જોઈ જોઈને ના જ પાડે છે ને પાછી એની હારે ભટકે છે. તો બધાથી શું લેવા દેવા છે આપણે? છોકરાને વાંધો નથી, મને વાંધો નથી, તો ગામને શું? જો બા, સીધી વાત છે કે હું નોકરી નથી કરતી, આપણા ઘરમાં એટલી મોટી કોઈ ઇન્કમ નથી, તો આદિત્ય મારા સપનાઓ પૂરા કરે છે, વાત ખતમ. અરે પણ આપણી પરિસ્થિતિ એવી હોય ને તો આપણે એવા મોટા મોટા સપનાય ન જોવાય ને, બધા શોખે ન પલાય. જે થતું હોય ને, જે રીતે ઘર ચાલતું હોય ને એ રીતે ચલાવાય. હજુ ક્યાં મોટા સપના જોયા જ છે? હજુ તો 2-5 હજારમાં વાત ચાલી રહી છે. લાખો કરોડો તો વાત પહોંચી પણ નથી, ત્યાં તમે આવી ગયા વચ્ચે ડબકા મારવા. લ્યો, હું ડબકા મારું છું. એક કામ કરો, આજે છોકરાઓ આવવાના છે ને, એમાંથી જે સારામાં સારો પૈસાવાળો છોકરો હોય ને એને બોલાવી લો. એનો કોન્ટેક્ટ કરીને હું એની સાથે વાત કરી લઈશ. ઠીક. એટલે હવે મારે એ છોકરાઓને ને જે વચ્ચે બતાવવા વાળા છે એ બધાને હું પૂછું કે એની પાસે કેટલો રૂપિયો છે, કેટલી જમીન છે, કેટલા મકાનો છે, અને પછી હું મારી છોકરી સાથે એનું જોડ રાખું. એમ? જે સમજો, પણ મારા સપનાઓ એવી રીતે જ પૂરા થવાના છે. અરે લગ્ન કરીને એક ઘરમાં હું બેસી જાઉં તો મારા સપના કોણ પૂરા કરશે? જો મારે કોઈની પત્ની બનીને આ બધું નથી કરવું, ફ્રીડમથી અહીંયા જ રહેવું છે આપણા ઘરમાં અને જિંદગી જીવવી છે. મીરા, આપણી પરિસ્થિતિ પ્રમાણે ને આપણી ચાદર પ્રમાણે પગ લાંબા કરાય. આવા ખોટા અને મોટા સપના ન જોવાય બેટા. આપણે જેવા છીએ ને એવા જ રહેવાય. આપણાથી મોટા લોકોને આપણે ન પસંદ કરાય. વાહ, શું કામ આવી બધી વાતો કરવાની? કોઈ મતલબ છે આ બધી વાતોનો? તમને ખબર છે ને મને ખબર છે કે હું વાત માનવાની તો છું નહીં. જો તમારે જોણ ગોઠવવું હોય તો બીજી જગ્યાએ ગોઠવો, મને કોઈ વાંધો નથી. અને હજુ પણ આદિત્યને મેં હાથો પાડી જ નથી. મેં તો એને એમ કીધું છે કે આપણે બંને સારા એવા મિત્ર બનીને રહેશું. હા, સરસ. આદિને જોયો અને આદિ સાથે તું મિત્ર બનીને તારા શોખ પૂરા કરે છે, તારી શોપિંગો પૂરી કરે છે, અને એવી જ રીતે બીજા 2-4 છોકરાઓ સાથે જોણ કરીને હા પાડીને એની હારે મિત્ર બનીને રહેજે. હે ને? એવું જ કંઈક. એવું જ કંઈક નહીં. જરાક શરમ રાખ, શરમ. તું કયા ઘરમાં છે, કોની દીકરી છે, કેવી પરિસ્થિતિમાં રહે છે, એ રીતે આપણે નક્કી કરાય. આમ ન કરાય. બહુ ખોટું કરે છે તું આ. બા છોડો ને હવે, એક ને એક વાત કેટલી વાર કરશો? કામ કરો. ખરી છે આ છોકરી. ક્યાં જાય છે? અરે લે તમે. હા હું. હા તો મને જવા દો, થોડું કામ હતું મારે. હા હા, મારે પણ કામ જ છે, એટલા માટે તો તને અહીંયા ઊભી રાખી છે. અહીંયા ઊભી રહે, વાત કરવી છે મારે. અત્યારે સમય નથી. સમય? સમય ખરાબ ચાલે છે એટલે અત્યારે જવા દો. સમય તો મારો ખરાબ ચાલે છે, મારો. હા, સમય બરાબર છે, ખરાબ તમારો સમય ક્યારથી ચાલવા લાગ્યો? તમારે તો અત્યાર સુધી કઈ વાંધો નહોતો, બધું જ બરાબર હતું. હવે કેવી રીતના સમય ખરાબ જાણી શકું? એક્સક્યુઝ મી. હા, તમારી બેનપણી શું કરે છે મીરા? મજામાં તો છે ને? મજામાં હશે. હવે કાંઈ રોજ એની ભેગી થોડી રહું. સિક્યુરિટી ગાર્ડ છું એની કે એની સાથે સાથે ફરિયાદ કરું? ના ના, એ વાત પણ સાચી. હા, સિક્યુરિટી ગાર્ડ તો નથી, પણ આ શું કહેવાય કે એની એક નંબરની ચમચી તો ખરા ને તું? બંને બેનપણીઓ જો રહી, એકબીજાની ચમચીઓ. જો બોલવામાં છે ને થોડીક લિમિટ રાખો. જે વાત હોય ને સીધી રીતના કરો, બાકી આડી આડી વાત કરવાની જરૂર નથી. હા, સીધી જ વાત કરી દો. આમ તો આડી વાત કરવી શું કામ જોવે? કેટલા પૈસા આપું બોલ ને? કંઈક મગજ ફરી બરી નથી ગયું ને? ના ના, માણસને આમનમ ગુસ્સો કંટ્રોલ. બોલ ને, કેટલા પૈસા આપું? ખાતામાં નાખું? કેટલા પૈસા જોતા છે તારે? અને તારી બેનપણીને કેટલા જોતા છે એ પણ કહી દે. બહુ વધી ક્યાં લાગે પૈસા? હે? હા, ગરીબોને દાન કરો તો ભગવાન હામું જોશે. તમારી જેવા ગરીબ તો મેં જોયા જ નથી દુનિયામાં. શરમ આવી જોઈએ, શરમ તને. મને લૂંટી રહી હતી તું, હા? અને તમે બંને મળીને, આ બધો પ્લાન તારો જ હતો ને કે કેવી રીતના મને લૂંટવો એમ. તું છે ને, તું મને મળી, અરે તારો હક જ નથી કોઈ કે તું મને આવી રીતના ફસાવી શકે. તે શું કહ્યું હતું મને તે દિવસે કે મીરાને મળજો, એને બહાર ફેરવજો, એની પાછળ ખર્ચો કરજો, પણ આ બધું તે તારા સ્વાર્થ માટે કરાવ્યું મારી પાસે. વાહ વાહ, મારી જેવા કેટલા લોકોને લૂંટ્યા તમે લોકોએ. બસ ઓને કેસ કરીશ તારા પર, સમજી લેજે. શાંતિથી વાત કરીએ ને, આમાં કેસ બેસની વાત ક્યાં આવી ગઈ? અને આમ જો, હા મેં છે ને આવું બધું કાંઈ કર્યું નથી. ઈ તો પછી હવે આ તમારે તે છોકરી જોવી જ હતી તે મેં તો બતાવી. આગળ તમારે શું કરવું એ તમારે કરવાનું હતું, જે હતું ઈ. આગળ શું કરવું ને એમ? અને તે જ કહ્યું હતું ને, પૈસા માટે. આ છે ને, આ બધું છે ને તારા જ કારસ્તાન હતા. જો આ તમારે છે ને હાથ ચાલાકી કરવાની જરૂર નથી હોને. નહીં તો શું કરીશ તું? હા, બોલ ને. કમ્પ્લેન કરતા મને આવડે છે કે તે મને લૂંટ્યો છે.
અને ઓછા પૈસામાં નથી ઉતાર્યો મને. તમે લોકો મારી પાસે દરેક વસ્તુઓના ખર્ચા કરાવતા હતા અને આ બધી વાત તને ખબર જ હતી અને તું જ કરાવતી હતી. આ તને છોડીશ ને એટલું યાદ રાખજે. મને બધી વાતની ખબર પડી ગઈ છે અને તમે લોકોએ આ સારું નથી કર્યું. કોઈની લાગણીઓ સાથે તમે રમત રમીને એ વસ્તુ ખોટી કહેવાય. જો અમને એટલી નથી ખબર કે તમે એટલા બધા લાગણીશીલ છો. શું મને તો એમ હતું ને કે મારી સગાઈ થઈ જશે, મારા લગ્ન થઈ જશે, એટલા માટે થઈને હું તમારી પાછળ ખર્ચો કરતો. હાચવતા નહીં આવડવું હોય? વાહ, હા સારું કહેવાય નહીં. હાચવતા નહીં આવડ્યું હોય. પૈસા આપતો હતો ત્યાં સુધી સારો હતો. જેવું બહાર ફરવાનું, પૈસા આપવાનું બંધ કર્યું એટલે તમે લોકોએ તમારો રંગ બતાવ્યો કે તું કોણ ને હું કોણ. ભગવાન, જો તમે હજી ઊંધું જ સમજી રહ્યા છો. અમારો એવું કરવાનો કોઈ ઈરાદો હતો નહીં. હા, તમારા મગજમાં જે હોય, બાકી અમને તો એમ જ હતું કે સારી છોકરી બતાવીએ અને તમે પરણી જાવ એમ, બીજું કાંઈ. હું તો પરણી જઈશ પણ તમને લોકોને પરણવા જેવા નહીં રહેવાતો. તમારા ફોટો છે મારી પાસે, પેપરમાં છપાવીશ કે આ બંને છોકરીઓ મને લૂંટી રહી હતી અને ખાસ કરીને તો તું. તારું તો છે ને, તારો તો મોટો ફોટો છપાવો છે અને નીચે લખવું છે કે છે ને આ સગાઈ લગ્નના બાને રૂપે તમારી પાસેથી પૈસા પડાવશે અને તમે લોકો જો એની વાતમાં આવી ગયા ને તો કોઈ મેળના નહીં રહ્યો. જો મારી વાત સાંભળો, આવું બધું કરવાની જરૂર નથી. એક માંડવલી થતી હોય તો આપણે. મારા પૈસા ગયા છે, મારું દિલ દુભાણું છે ને તું મને પૈસાથી ખરીદી લેશે, મારું મોઢું ચૂપ કરાવી દેશે એમ? ના જે હું પહેલા જે મારું લઈ ગયા છો ને પાછું લાવો. ચાલ, હા મારા પૈસાથી જ લીધા હશે ને નવા કપડા. લાવ પૈસા પાછા લાવ મારા. કપડા થોડી કઈ તમારા હા, મને થોડી ખબર છે તમે મારા પૈસા ક્યાં વાપર્યા છે. જે કઈ પણ વસ્તુઓ લીધી હોય ને બધી આપી દો પાછી, વ્યાજ સહિત લઈશ. કહી દઉં છું તમને, મૂકીશ નહીં હું. હા જો હવે ગેંગે ફેફે થઈ જશે. આવું ઊભી રહે. તું એમ નહીં માને. જો ને તું. હાલો, ઓલી અહીંયાથી ભાગી ગઈ છે, મને સામે જ મળી હતી. તું એ પકડે ને વાત કરે એની સાથે. આજે છોડવાની નથી થતી એ કઈ ને. અરે કોઈ બીજા સાથે આવી રમત રમે ને એ પહેલા એને પણ ખબર પડવી જોઈએ કે એ લોકોએ શું કર્યું છે. હા, સ્વીટી. અરે લે તમે. હા, કેમ મોજમાં ને? હા, મોજમાં. હા, મીરા ક્યાં છે? મીરા? હા. કેમ, શું કામ હતું એનું? શું કામ હતું એટલે? હા, પેલા લગ્નની હા પાડી મને. હા, મેં પૈસા આપ્યા અને લઈને ભાગી ગઈ. શું? હા. અરે આવું થયું? એવું ન બને. આ તમારો છે ને કઈક વહેમ થાતો હશે. મારો કાંઈ વહેમ નથી થતો. હા, મને બધી ખબર પડી ગઈ છે. જો તમે છે ને મારી ઉપર આ બ્લેમ કરવાનું રહેવા દો. મારું કામ ઈ હતું તમને ચીંધવું, મેં ચીંધી દીધું. પછી આગળ તમારે લોકોએ શું કરવાનું હોય એ તમારે જોવાનું હોય. એનો ઠેકો મેં થોડી લઈને રાખ્યો છે. હા, ઠેકો નથી લઈને રાખ્યો, પણ આ હું પૈસા આપતો એમાં અડધો ભાગ તો રાખ્યો તો ને. એટલે આ તમે કઈ રીતની વાત કરો છો ઈ કેશો તમે મને? સીધી રીતના સમજાવો ને. હવે છે ને તું મને રમાડવાની વાત બંધ કર. હા, અને આની પહેલાય ઘણા છોકરાને ચૈતરાય છે ને. જો છે ને હા, કારણ વગરની ફાલતુ વાતો મારી આમે નહીં કરવાની, બરાબર છે? હા, આવું બધું તમને કોણ કહે છે? તમારા મગજમાં ગંદકી ભરી છે. ગંદકી મારા મગજમાં ગંદકી નથી ભરી. ગંદકી તો તારા મગજમાં ભરી છે. શરમ કરો, થોડીક શરમ. હા તો લ્યો, ધર્મનું કામ કરવા ગયા તોય માથે પડ્યું. છોકરી નથી મળતી ને છોકરી બતાવી, અને આ જો છોકરીને રાખતા ન આવડી તોય વળી મારી જ માથે આવ્યું. જો મારી વાત સાંભળ. હવે છે ને મને બધી ખબર પડી ગઈ છે. તું હવે છે ને આ ખોટું બોલવાનું બંધ કર. અને આવું કરવું હોય ને તો આમ બહુ રૂપિયા વાળા હોય ને, બહુ એની હારે કરવું હતું. તે છોકરી જોવી હતી ત્યારે તો એવું બહુ નતું કીધું અમે આટલા રૂપિયા વાળા ને અમે આટલા રૂપિયા વાળા નથી ને. ત્યારે તો એક જ વસ્તુ થતું હતું, મને છોકરી બતાવો, મને છોકરી બતાવો. આ બતાવી દીધી તોય તે અમારે સાંભળવાનું રહ્યું ને. છોકરી બતાવવાનું કીધી તું, પણ આવી છોકરી નહીં. લે માં વાંધો શું છે? આટલી તો હારી છે. આટલી તો હારી છે એટલે? હા, હવે મારે તને
હું કેવું ને કઈ ખબર નથી જો આ તમે છે ને હાથ ચાલાકી કરવા વિશે વિચારતા હોય ને તો રેવા દેજો, બરાબર છે? હા, બહુ મોંઘું પડશે તમને. મોંઘું તો હવે તને પડવાનું છે. શેનું? મેં કઈ કર્યું નથી તો મને શેનું મોંઘું પડે? મને શેની બીક હોય? શેની બીક હોય એમ? હા, મારી પાસે પ્રૂફ હોતી છે હો. પ્રૂફ? હા, મેં પૈસા આપ્યા હતા ને પ્રૂફ છે. તમે અને- અમને રોકડા હાથમાં દીધા હતા ને. હા, પણ મેં ઈ પૈસા કઈ જગ્યાએ આપ્યા હતા ત્યાં હું ટીવી કેમેરા છે ને ઈ ચેક કરાવીશ. જો તમે છે ને હા બધું ઊંધું કરો છો. હા બધું કરવાની જરૂર નથી. શાંતિથી બેઠીને કઈક વાર્તાલાપ કરી લઈએ, બીજું શું હોય? નહીં, હવે શાંતિથી વાત કરવાની વાત જ નથી. હવે તો છે ને પકડાવાની જ વાત છે. અને આવું છે ને કોઈ હારે ન કરાય. કોઈ હાર એટલે હા કોઈ કરતું જ નથી. તમને વહેમ રહી અરે, ગયો છે. હું તો બહુ ખુશ હતો કે આ હા 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 કેવી છોકરી મારી હારે લગ્ન કરશે, હે કેટલી રૂપાળી. મેં તો એની માટે કેટલા સપના જોયા હતા, પણ સપના તો મારા સકના સૂર થઈ ગયા. હમ? આવી બુદ્ધિ તમારે કેવી રીતે હાલી છે કે હું એમ કહું છું? જવાબ દે તું હવે. મારી પાસે હા. કોઈ જવાબ છે નહીં. હા, તમારે જે વિચારવું હોય તમારા મગજ પ્રમાણે વિચાર. વિચારવાનું તો શું હોય? મેં તો એક વાત વિચારી જ લીધી છે કે હવે છે ને તને છે ને પકડાઈ દેવાનું થાય છે. હે? હા, હા છો. હા, મારે છે ને કામ છે થોડુંક. હા, પછી વાત કરશું અને આ બધા વિચાર ઊંધા ઊંધા કાઢી નાખો. તમારું જે હોય ને ઈ તમારા બેનો પ્રશ્ન છો. એટલે મને નો કહેતા એકેય વસ્તુમાં. જો મારી વાત સાંભળ. મને એ છોકરીને કોણે મેળવી તે તો તમે કીધું ને મેળવી તો ખોટું કર્યું. કીધું હું કામ? તું પેલા છોકરીને ઓળખતી જ હોય ને એને. હા, અને હું પૈસા આપતો એમાંથી બે ભાગ પાડતા. આ વાત ખોટી છે? હામું જોઈને વાત કર. પણ તમારા પૈસાથી વળી ક્યાં અમારે મોટો બંગલો બની ગયો? હે? તો તમે એવી વાત કરો છો. હવે છે ને જો હું જાઉં છું, બરાબર? અરે હું જાતી હતી ક્યાં માલ. અરે હાલ હાલ. છોડો. અરે પણ ઊભી રે.